चलो विद्यार्थी मित्रों, आज આપણે ભાગાકારના દાખલા સમજીશું। પહેલો દાખલો છે 14 ભાગ્યા 2। આ આડું લખ્યું છે, એને ઊભું આ રીતે પણ લખાય 14 ભાગ્યા 2। આ ભાગાકારનું ચિહ્ન છે। અહીંયા 14 ભાગ્યા 2 એટલે શું કે 14 ના 2 સરખા ભાગ કરવાના। તો દરેક ભાગમાં કેટલા આવે એ આપણે જોઈએ। તો પહેલા કોના ભાગ કરવાના છે? 14 ના। કેટલા ભાગ કરવાના છે? 2। તો ચલો પેલા 14 ઢાંકણા લો ભાઈ આપણે। 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14। ચલો ફરી ગણી જુઓ। 14 ત્યાં ભૂલ ના થાય એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14। હા 14 થઈ ગયા। હવે આપણે ભાગ કેટલા પાડવાના છે? 2। ચલો 2 ભાગ ચાલુ કરો કરવાના। હરખા હરખા મૂકવાના। 1 હા 1 હા 2 2 3 3 4 4 5 5 6 6 7 7। ચલો એક ભાગમાં કેટલા આયા? 7 7 થઈ ગયું। તો 14 ભાગ્યા 2 તો કેટલો જવાબ આવે? 7। તો આપણે 14 ના 2 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં કેટલા આયા? 7। 2 સત્તા 14। 14 માંથી 14 જતા રહ્યા, ભાગ થઈ ગયા એટલે નીચે કેટલા વધ્યા? 0। તો જે નીચે વધે એને શેષ કહેવાય। શું કહેવાય? જેના ભાગ પાડે એને ભાજ્ય કહેવાય। શું કહેવાય? અને આને ભાજક કહેવાય। આ ભાગ ફળ, ભાગ પાડતા જે મળ્યું એને ભાગ ફળ કહેવાય। આવડી ગયું? હવે આપણે બીજો દાખલો સમજીએ। દાખલામાં શું લખ્યું છે? 20 ભાગ્યા 4। એટલે આ આડું લખ્યું છે 20 ભાગ્યા 4 અને આ ઊભું લખ્યું છે 20 ભાગ્યા 4। તો આ ભાગાકારનું ચિહ્ન કહેવાય। તો કોના ભાગ કરવાના છે? 20 ના। કેટલા ભાગ કરવાના છે? 4। તો દરેક ભાગમાં કેટલા આવે આપણે જોઈએ। તો ચલો પહેલા 20 લેવાના। તો 20 ઢાંકણા લો ભાઈ। 1 ગણજો ભાઈ। 2 3 4 5 6 બરો 10 18 19 20। હવે 20 ના કેટલા ભાગ કરવાના? તો ચલો આ બાજુ લઈ લઈશું। હવે 4 ભાગ સરખા પર કરતા જાઓ। ચલો હડો પહેલો ભાગ। હા દરેકમાં એક એક મૂકો। સરસ। હા અને ચોથો ભાગ। હા ચલો હવે દરેકમાં બીજું। સરસ સર હવે ત્રીજું। હા હા જો દરેકને આપણે સરખું આપીએ છીએ, દરેકને એક એક આપતા જઈએ છીએ। તો જુઓ દરેક લાઈનમાં કેટલા થયા? 5। તો 4 ભાગ પડ્યા તો દરેક ભાગમાં કેટલા આવ્યા? 5। તો 4 પંચા 20। આમ 20 ના 4 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં કેટલા આવે? 5। 4 પંચા 20। 20 માંથી 20 જાય તો આપણા જોડે કશું બાકી રહે નહીં। સમજણ પડી ગઈ? ચલો હવે આપણે આગળનો દાખલો શીખીએ। 12 ભાગ્યા 3 એટલે 12 ના 3 ભાગ પાડવાના છે। બરાબર? તો ચલો કેટલા ઢાંકણા લેવા પડશે ભાઈ? 12। ચલો લો ભાઈ 12। હવે ભાગ કેટલા પાડવાના છે? તો 3 3 લઈ દરેકમાં 3 ભાગ કરવાના છે આપણે। 1 2 3। સરસ। ફરીથી એક એક આપો। હા હજુ એક એક આપો। સરસ। જ્યાં સુધી તમારી જોડે પૂરું ન થાય ત્યાં સુધી આપવાનું। તો ચલો દરેક ભાગમાં કેટલા આયા? અને કોઈ ઢાંકણું વધ્યું તો શેષ કહેવાય 0। શેષ 0। શેષ કેટલી થઈ?
શૂન્ય. અને દરેક ભાગમાં કેટલા આયા? 4. તો 12 ભાગ્યા 3 કેટલો જવાબ આવે? 4. 3 ચોક 12 માંથી 12 જાય તો ચલો હવે આપણે આગળનો દાખલો ગણીએ. 16 ભાગ્યા 3 એટલે કે 16 ના કેટલા સરખા ભાગ કરવાના? હવે આમાં શેષ વધે છે કે નહીં આપણે જોઈશું. તો સૌ પ્રથમ કેટલા ઢાંકણા લેવા પડશે? તો ચલો 16 ઢાંકણા લો. બોલજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 લેવાના છે. ફરી ગણી જુઓ. 16 થઈ ગયા? 1 2 3 4 5 6 7 હા, એમ ના ગણો ભાઈ. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 સરસ. હવે 16 ના ભાગ 16 જ છે બેટા, ક્યાં 17 છે? આપણે ભાગ કેટલા પાડવાના છે? 3. ચલો 3 ભાગ પાડવાનું ચાલુ કરો ભાઈ. 1 2 હા 3. હવે દરેકમાં એક એક મૂકતા જાઓ. 1 સરસ. ફરીથી એક એક આવશે. હા, મૂકતા જાઓ. હા, એક વધ્યું. બરાબર. આ સરખા ભાગમાં આવતું નથી, તો આ શું થયું? વધ્યું. તો દરેક ભાગમાં કેટલા આયા? 5 5 આયા. કેટલા આયા? એટલે કુલ 15 વેચાયા. અને કેટલા વધ્યા? એક વધ્યું. તો એક વધ્યું એ શું કહેવાય? શેષ કહેવાય. અને જે દરેક ભાગમાં કેટલા આયા? 5. એને શું કહેવાય? ભાગફળ. શું કહેવાય? તો 16 ભાગ્યા 3 દરેક 3 ભાગ પાડીએ તો દરેકમાં 5 આવે અને શેષ કેટલી વધે? 1. આમાં 16 ને શું કહેવાય? ભાજ્ય. 3 ને ભાજક, 5 ને ભાગફળ અને 1 ને શેષ. જે વધે એને શેષ કહેવાય. ભાગફળ એટલે કે દરેકના ભાગમાં જે આવે એને શું કહેવાય? ભાગફળ. ખ્યાલ આવી ગયો ભાઈ? ચલો આપણે આગળ દાખલો ગણીએ. 15 ભાગ્યા 2. 15 ના કેટલા ભાગ પાડવાના? 2. સરખા ભાગ પાડવાના. જોઈએ તો જુઓ. 15 ભાગ્યા 2 આ ભાગાકારનું ચિહ્ન છે, એને ઊભું આ રીતે પણ લખાય. તો સૌ પ્રથમ કેટલા ઢાંકણા લેવા પડશે? લો ભાઈ 15 લો. 1 2 ફરીથી ચેક કરો. 15 થયા ભાઈ? 15 થઈ ગયા. થઈ ગયા ને? હા. હવે 15 ના ભાગ કેટલા કરવાના છે? તો ચલો 2 ભાગ કરતા જાઓ સરખા સરખા. હા, એક એક મૂક્યું. ચલો ફરી એક એક મૂકો. હા, હજુ એક એક મૂકતા જાઓ. મૂકતા જ જાઓ. હવે મુકાશે ના? તો એ બાજુમાં રાખી દો. હા, તો એક વધ્યું. દરેક ભાગમાં કેટલા આયા? ગણી જુઓ. હા, તો આમાંય 7 આયા ને આમાંય 7 આયા. અને વધ્યું કેટલું? તો જે વધ્યું એને શું કહેવાય? અને દરેક ભાગમાં કેટલા આયા? 7 આયા. કેટલા આયા?